નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો TV9 ઇન્ડિયા। હવે જોઈએ અગત્યના સમાચાર। કતારગામ હીરા દલાલ પાસેના રતા કલાકાર સગા ભત્રીજાએ તેને મળતિયા સાથે મળી વેપાર માટે જાંગડ હીરા લીધા હતા। બાદ વિવિધ બહાનાબાજી કરી ₹47.22 લાખની રકમ નહીં ચૂકવી ઠગાઈ કરવામાં આવી હતી। મૈદરપુરા પોલીસે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ કતારગામ રામકથા રોડ સ્થિત SRK સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બાજુમાં અર્પણ સોસાયટીમાં રહેતા રોહન પરેશભાઈ નારોલા મૈદરપુરા LB 4 રસ્તા ખાતે હીરા બજારમાં આવેલ ડાયમંડ વિલેજમાં હીરા દલાલીનું કામ કરે છે। હીરા ઘસવાનું મજૂરી કામ કરતા સગા ભત્રીજા પાર્થ રાજેશભાઈ નારોલા ઉંમર વર્ષ 24 રહે ઘર નંબર 68 જીલ પાર્ક સોસાયટી વિભાગ 2 સાઈ હેવન પાસે આંબા તલાવડી કતારગામ સુરત। તેના મળતિયા દલાલ ધર્મ અશોકભાઈ સાંકડા સરિયા ઉંમર વર્ષ 24 રહે ઘર નંબર 74 નારાયણનગર કતારગામ સુરત સાથે મળી તારીખ 12/4/2024 થી તારીખ 29/4/2024 દરમિયાન રોહન નારોલા પાસે વેપાર દલાલી કરવા માટે કુલ ₹47,22,407ની કિંમતના 288 કેરેટના હીરા જાંગડ લીધા હતા। બાદ વિવિધ બહાનાબાજી બનાવી પેમેન્ટ નહીં ચૂકવવા ઉપરાંત હીરા પણ પરત નહીં કરી ઠગાઈ કરવામાં આવી હતી। જે મામલે હીરા દલાલ રોહન નારોલા દ્વારા ગતરોજ મૈદરપુરા પોલીસ મથકમાં સગા ભત્રીજા પાર્થ નારોલા અને તેના મળતિયા ધર્મ સાંકડા સરિયા વિરુદ્ધ ઇપિકો કલમ 420, 120B તથા 34 અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી। ફરિયાદ સંદર્ભેની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર AJ વણઝારા કરી રહ્યા છે।